સમય થઈ ગયો છે આજના આપણા ખાસ મહેમાનને મળવાનો. આજે આપણી સાથે જે મહેમાન જોડાયા છે એ છેક વીરપુરથી આવ્યા છે અને એમને કુકિંગનો શોખ તો છે જ, સાથે સાથે ગાર્ડનિંગનો પણ શોખ છે. પોતે હોમ બેકર છે. તો ચલો એમને મળીએ અને એમની સાથે અવનવી વાતો કરીએ. હર્ષાબેનને મળીએ. હર્ષાબેન કેમ છો? ફાઇન. હર્ષાબેન, મારે તમને તો એ પૂછવાની જરૂર નથી જ કે કેવું લાગી રહ્યું છે તમને અહીંયા આવીને, કારણ કે તમારો ચહેરો જ કહી રહ્યું છે કે તમે કેટલા ખુશખુશાલ છો. કેટલા વર્ષોથી અહીંયા આવવાની ઈચ્છા હતી? બહુ જ વર્ષોથી મારી ઈચ્છા હતી અહીંયા પ્લેટફોર્મ આવવાની અને કંઈક નવી વાનગી બનાવીને બધાને બતાવવાની. આઈ થિંક તમે મને કહ્યું હતું કે તમારા મમ્મીની પણ ઈચ્છા. હા, મારી મમ્મીની ઈચ્છા હતી કે હું આ પ્લેટફોર્મે આવું અને એક ડિશ બનાવીને બધાને બતાવું. ઓકે, તો મને એમ કહો કે તમને કેવી વાનગીઓ બનાવવી ગમે છે? મને બધી જ જાતની વાનગી બનાવવાની બહુ શોખ છે. સ્પેશિયલ સિંધી, પંજાબી, ચાઇનીઝ બધું હું બનાવું છું. પણ સિંધી શું છે કે જ્યારથી નાના હોય ત્યારથી અમે અમારા જ કલ્ચરની વધારે રેસિપીઝ બનાવી હોય એટલે સિંધીમાં બેસ્ટ રહે છે. ઓકે, તો દાલ પકવાન તો ઘરે બહુ બનતા હશે? બહુ જ, વીકલી એકવાર તો બની જ જાય છે. ક્યાં બાત હે. તો પછી તમે દાલ પકવાન આજે લઈને કેમ ના આવ્યા? આજે શાકોત્સવ ચાલે છે તો મેં સ્પેશિયલી પાલક પુલાવ લઈને આવી છું. ઓકે, કઈ નહીં, નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે દાલ પકવાન ચોક્કસ બનાવજો. ચોક્કસ. ઓકે, તો અત્યારે પાલક પુલાવ બનાવવા માટે પહોંચી જઈએ કિચન ટેબલ પર. હર્ષાબેન, પાલક પુલાવ બનાવવાની શરૂઆત કરીએ એ પહેલા મારે તમને એક સવાલ પૂછવો છે. તમારા લગ્ન ક્યારે થાય? કેટલા વર્ષથી તમે પરણિત છો? હું 21 યર્સ થયા મને. 21 વર્ષ? હોય જ નહીં, તમે ખોટું બોલો છો. નહીં 21 થઈ ગયા મારે યર્સ પૂરા. તો તમે એ રીતે સરસ મલકાતા હો છો જાણે મને એવું લાગે છે કે નવી પરણિત વહુ હોય અને આમ મલકાઈને બેઠી હોય અને ઘરના બધા સભ્યો હોય બોલે બેટા વહુ બેટા, તો વહુ બેટા શરમાતા જાય. એટલું સરસ મલકાઓ છો તમે. તો ઘરમાં પણ આવી જ રીતના હસતા જ રહો છો? યસ. સારું છે, આમ હસવું જ જોઈએ કારણ કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. યસ, પેલી કહેવત છે ને, હસે એનું ઘર વસે. ચોક્કસ, તમારું તો ઘર સરસ રીતના વસી ગયું. તો આપણે શરૂ કરીએ. ઓકે, સૌથી પહેલાં હું ચોખા છે એને હું બોઇલ કરી દઈશ. એટલે આપણને 95% તક કૂક કરવાના છે. ઓકે, આમાં કૂક કરવા માટે પાણી મેં બમણું લેવાનું છે કેમ કે આપણે એને ડ્રેન કરી લઈશું અને ચોખા આપણે કોરા જ કાઢી લેવાના છે. ઓકે, ચોખા કરતાં 3 ગણું પાણી લીધું છે મેં અહીંયા. ઓકે, ચોખા નાખી દઈશું. અહીંયા મેં 1 વાટકી ચોખા લીધા છે. મેં એને 20 મિનિટ પલાળી નાખ્યા હતા. ચોખાના ભાગનું મીઠું નાખું છું. હવે આ સ્ટેજે 1 ચમચી મેં ઘી એડ કરું છું. જો તમે તેલ ખાતા હો તો તેલ બી તમે એડ કરી શકો છો. ઓકે, આનો નાખવાનો પર્પસ એ છે કે જ્યારે ચોખા બોઇલ થશે ત્યારે છૂટા રહેશે. ઘી નાખવાથી ચોખા એકદમ કોરા રહેશે, એકબીજાને ચોંટી નહીં જાય. આને આપણે 95% સુધી કૂક કરવાના છે. બાકીની જે 5% છે એ આપણે ગ્રેવી બનાવીશું એમાં એડ કરીને કરીશું. ઓકે, તો આશરે કેટલી મિનિટ લાગશે? આશરે આમાં 15 થી 20 મિનિટ લાગી જશે. 15 મિનિટ તો ઇનફ છે, થઈ જ જશે. ઓકે, તમે કહ્યું કે તમને ગાર્ડનિંગનો શોખ છે, તો શું કરો છો તમે એમાં? એકચ્યુઅલી મારા ઘેર 3-4 ગાર્ડન બનાવી મૂક્યા છે. મેં બાલ્કની ગાર્ડન, સેકન્ડ ફ્લોર પર ગાર્ડન બનાવ્યું છે અને ઘરની બહાર બી મોટું ગાર્ડન છે. એટલે સવારથી સાંજ સુધી હું બસ ગાર્ડનિંગ કરતી રહું છું અને કુકિંગ કરતી રહું છું. ના, ખોટું બોલ્યો. તમે જોડે મલકાઓ પણ છો, તમે જોડે શર્માઓ પણ છો અને ઘરના બધાને ખુશ પણ રાખો છો. તારીખ હવે આપણા ચોખા કૂક થઈ ગયા છે, આપણે એને ડ્રેન કરી લઈશું. ઓકે, હવે આની ઉપર આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું ઠંડુ, જેનાથી એની પ્રોસેસ અટકી જાય, કુકિંગ પ્રોસેસ. આની કુકિંગ પ્રોસેસ અટકી ગઈ હવે અને આ છૂટા થઈ ગયા છે બિલકુલ. તમે જોઈ શકો છો એકદમ છૂટા જ છે. હા, હવે આપણે પાણી નિતારી લઈશું ને બીજા બાઉલમાં એને કાઢી લઈશું. ઓકે, આ રીતે આપણે બીજા બાઉલ પર લઈને ભાતને ઠંડા થવા થઈએ થોડું. હવે આપણે પાલક પુલાવ માટેની ગ્રેવી તૈયાર કરી લઈએ. એની માટે મેં પાલક બ્લાન્ચ કરીને એની પ્યુરી બનાવી લીધી છે. એ આપણે લીધી છે. સૌથી પહેલાં તેલ ગરમ કરીશું. આમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે મેં. અને જો તમે ઘી ખાતા હો તો ઘી પણ એડ કરી શકો છો. તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે 1 ટીસ્પૂન જીરું નાખીશું.
ઓકે. અને એની અંદર મેં તજ છે, તમાલપત્ર છે અને 6 થી 7 નંગ મરી અને લોંગ લીધા છે, 4 થી 5 નંગ એડ કરીશું. ઓકે. સેજ આવી જાય તો આપણે એમાં ડુંગળી લઈશું. ડુંગળી આપણે ઝીણી સમારી લીધી છે. હા, એમાં તમે જો આ પીસીસમાં કરવું હોય, કટ કરવું, ચોપ કરવું હોય તો તમે એ બી કરી શકો છો. મેં અત્યારે ડુંગળી ચીલી કટરમાં ક્રશ કરીને લીધી છે. જો તમારે એમાં મિક્સરમાં બી ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. ને મેં 2 થી 3 નંગ ડુંગળી લીધી છે. ઓકે. ડુંગળી થોડી પિંકિશ થાય ત્યાં સુધી આપણને એને સાતળીશું. આ સ્ટેજ પર તમે કાજુ બી એડ કરી શકો છો. અને જો તમારા ઘરમાં ગાજર, વટાણા જે બી વેજીસ અવેલેબલ હોય તમે એડ કરી શકો છો. ઓકે. મેં અહીંયા પ્લેન લીધું છે. જો તમારા ઘરમાં વેજીસ બાળકોને પસંદ હોય તો તમે એડ કરી શકો છો. ઓકે. આ રેસીપી તમે તમારા બાળકોને લંચ બોક્સમાં બી આપી શકો છો અને એક હેલ્ધી વર્ઝન છે તો તમે તમારા છોકરાઓને બધાને ગમશે જ ઘરમાં. આઈ એમ શ્યોર. ડુંગળી હવે સંતળાઈ ગઈ છે. હવે આમાં આપણે પાલકની પ્યુરી એડ કરીશું. ઓકે. મેં અહીંયા 250 ગ્રામ પાલક લીધી છે. એને મેં બ્લાન્ચ કરી લીધી છે 1 જ મિનિટ ગરમ પાણીમાં અને પછી એની પ્યુરી બનાવી દીધી છે. ઓકે. એ હવે એડ કરીશું. આપણે આ ગ્રેવી થોડી ઘટ બનાવીશું કેમ કે જે આપણા ચોખા આપણે બોઇલ કર્યા હતા એ કૂક છે 95%. એટલે પછી એમાં નાખતા ચોખા એમાં એડ કરીશું તો એ એકદમ ખીચડી ના થઈ જાય. એના માટે આપણી ગ્રેવી થોડી ઘટ હોવી જોઈએ. ઓકે. મને એમ કહો ને કે તમે લગ્ન પછી તમારા ઘરે ગયા અને આટલા વર્ષોથી તમે અલગ અલગ વાનગીઓ બનાવતા હોવ તો તમારા હસબન્ડને તમારી કઈ વાનગી બહુ જ ભાવે છે? એમને તો બધી જ વાનગીઓ ગમે છે. એટલે તમે કઈ રાખ્યું છે કે જે પણ બનાવો એ સારું જ કહેવાનું છે? યસ, એવું જ છે. એમને સ્પેશિયલી છોલાપુરી વધારે ગમે છે મારા હાથના, પંજાબી છોલાપુરી. હા, એ વધારે ગમે છે. એટલે 15-20 દિવસે એકવાર બની જ જાય છે. ત્યારે તો ખાસ તમે મલકાતા જ બનાવતા હશો. યસ, કે ઘરમાં બધાને જ ભાવે છે. ત્યારે તો તમારે કોઈ બી સ્પેશિયલ ઓકેઝન હોય, એમની બર્થડે હોય કે તમારી એનિવર્સરી હોય તો તમે 100% છોલેપુરી બનાવતા હશો. યસ. હવે પાલક કૂક થઈ ગઈ છે. એમાં આપણે મસાલા ના કરી દઈએ. ઓકે. આમાં આપણે ગ્રેવી જેટલું જ મીઠું એડ કરીશું કેમ કે ચોખા બોઇલ કરતી વખતે આપણે એમાં મીઠું એડ કર્યું હતું. 1 ચમચી લાલ મરચું લીધું છે. 5 ચમચી હળદર લઉં છું. 1 ચમચી ગરમ મસાલો લઉં છું. આદુ મરચા લસણની પેસ્ટ લીધી છે મેં 2 ચમચી એડ કરીશું. હવે આ બધાને એક સરખું સાતરી લઈએ. એના પછી જે ભાત બનાવેલા છે એ આપણે અંદર એડ કરીશું. ઓકે. બધું સરખું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં ભાત એડ કરી લઈએ. ઓકે. હવે એમાં ભાત એડ કરીએ. મિક્સ કરી લઈએ. હા. હવે આપણે એને હલકા હાથથી જ મિક્સ કરીશું નહીંતર ભાતના દાણા તૂટી જશે. ભાત મિક્સ થઈ ગયા છે. આપણે એને 5 મિનિટ માટે ધીમા આંચે પકવા દઈશું. ઓકે. જે 5% આપણે કૂક કરવાના બાકી હતા એ હમણાં 5 મિનિટમાં કૂક થઈ જશે. ઓકે. 5 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને પાલક પુલાવ રેડી છે. આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. ઓકે. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. યસ, આખા ઘરમાં એની અરોમા જશે. સર્વ કરી લઈએ. હવે એને આપણે કાજુથી ગાર્નિશિંગ કરીશું. આ ફ્રાય કરેલા કાજુ છે જે મેં 1 મિનિટ માટે ફ્રાય કરી લીધા હતા. તો તૈયાર છે પાલક પુલાવ જે ઘરમાં બધાને નાના મોટા બધાને ગમશે. હા, તમારી જેમ જો હસતા હસતા પ્રેમથી બનાવશે તો આટલો જ સરસ પાલક પુલાવ બનશે. એકદમ ડિલિશિયસ પાલક પુલાવ બનીને તૈયાર છે. જો આ વાનગી તમારે ઘરે ટ્રાય કરવી હોય તો એની રીત લખવી પડે ને, તો ફટાફટ એની રીત લખી લો.